મહેસાણાના ખેરાલુ ખાતે કોંગ્રેસની સભા યોજાઈ. નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સભા યોજાઈ. કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો. કોંગ્રેસના ઉમેદવારોનો સભા દરમિયાન લેવડાવ્યા શપથ. નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સભા યોજાઈ. કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. ખેરાલુ ખાતે કોંગ્રેસની સભા યોજાઈ. ખેરાલુ નગરના તમામ મતદારોનો ડોર ટુ ડોર હું જાતે મળ્યો છું, વોર્ડ વાઇઝ ઉમેદવારો સાથે. અને આજે 13 તારીખે નક્કી કર્યું હતું અમે કે રાત્રે ઓબલી ચોટામાં સભા થશે. મેં તમને મીડિયા સમક્ષ પણ ખાતરી આપી હતી. તો એની પરમિશન મેળવી કાઢી અને એના ભાગરૂપે આજે અમે અહીંયા ઓબલી ચોટામાં મિટિંગ કરી છે. અને ઓબલી ચોટાએ મિટિંગ કર્યા પછી જે માહોલ બન્યો, જે સભા થઈ, એમાં તમે બધા સાક્ષી છો. એવી જ રીતે આવતીકાલે 10 વાગે ખેરાલુ નગરમાં રોડ શો અને પદયાત્રા રાખવામાં આવેલી છે. એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને કોંગ્રેસને વિજય બનાવવા માટેના પ્રયત્નો કરશે. એટલે કોંગ્રેસ જે પ્રમાણે પહેલા દિવસથી પ્લાનિંગ બસ ચાલે છે એ જ પ્લાનિંગ ચાલી રહી છે. અને આવતીકાલે 5 વાગે જાહેર પ્રચાર બંધ થાય છે. એટલે પ્રચાર કાર્ય સંપૂર્ણપણે આવતીકાલે બંધ થશે અને કોંગ્રેસ વિજય થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મુકેશભાઈ દેસાઈ 2022 વિધાનસભા ચૂંટણીમાં થોડાક માર્જિનથી હારી ગયા, પણ મને આ વિસ્તારના લોકોએ જે તાકાતથી મત આપ્યા હતા અને મારા પગ મજબૂત કર્યા હતા, એટલે મેં બીજા દિવસથી સેવા ચાલુ રાખી હતી અને 108 તરીકે હું સમગ્ર વિસ્તારમાં ફર્યો છું. પણ આ વખતે મારી નગરજનોને અપીલ છે કે સંજોગો વસાત નિયતિએ કોઈ વિચાર્યો છે, એના ભાગરૂપે ખેરાલુ નગરપાલિકા ચૂંટણી લડી રહ્યો છું. મારો નિર્ણય કદાચ ખોટો પણ હોય, મારો નિર્ણય સાચો પણ હોય, પણ 16 તારીખે ખેરાલુ નગરજનો મારી સાથે મતદાન કરી અને 18 તારીખે મને વિજેતા કરશે તો મારા હાથ મજબૂત થશે અને મને સેવા કરવાનું, કામ કરવાનું બળ મળશે. એના ભાગરૂપે મેં મતદારોને દર્દભરી અપીલ કરી છે કે આ 108માં ડીઝલ પેટ્રોલ પૂરવાનું કામ 16 તારીખે તમારે કરવાનું છે. તો તાકાતથી કરશો તો ડબલ વ્યક્તિ 108 કામ કરશે અને તમારી સેવામાં તત્પર રહેશે.